એટલે તમે જો સ્વરૂપાશક્તિ કોને કહેવાય? શ્રી દ્વારકાધીશ પ્રભુના મંગળાના દર્શનનો નિયમ અને કેટલાય વૈષ્ણવનો એ નિયમ કે જ્યાં સુધી મંગળાના દર્શન ન કરે જલ પણ ના પીએ. 1971 ભુલેશ્વરથી દ્વારકાધીશ પ્રભુ કાંદિવલી પધાર્યા. જે દ્રઢતાવાળા ઘણા વૈષ્ણવ એ કાંદિવલી આવીને વસી ગયા અને જેમનો નિયમ હતો, ટેક હતી, સવારે 4:30 વાગ્યાની પહેલી લોકલ ટ્રેન પકડીને કાંદિવલી આવે, સવારે 6:30 વાગે મંગળાના દર્શન ખુલે કરે ને પછી જલપાન કરે. અને કોઈ કારણસર મંગળાના દર્શન ચૂકી જાય તો શિંગાર સુધી પ્રતીક્ષા કરે, પણ દ્વારકાધીશ પ્રભુના દર્શન કર્યા વગર જલ પણ ન ગ્રહણ કરે. આવી ટેક વૈષ્ણવમાં હતી, આવા ટેકેલા વૈષ્ણવ હતા. અને આજે આપણી સ્થિતિ કેવી છે? તો નહીં ઓર સહી, ઓર નહીં ઓર સહી. અહીંયા દર્શન ના થયા, પેલું મંદિર તો ખુલ્લું હશે, ત્યાં ટેરો આવી ગયો તો ચાલો બીજે ક્યાંય થઈ જશે. આપણા બાવાના ચડસ્પર્શ ન થાય તો ચાલો બીજા બાવા પાસે, આ બાલક નહીં તો પેલા બાલક. ચારે બાજુ ભટકવાની વૃત્તિ થઈ ગઈ છે આપણી. અને એટલા માટે એ સ્વાનુભાવથી આપણે વંચિત રહી જઈએ. જ્યાં સુધી સ્વરૂપાશક્તિ અને અનન્યતા આપણામાં નહીં આવે ત્યાં સુધી પુષ્ટિના પરમ ફલની પ્રાપ્તિ નહીં થાય. પ્રેમનું લક્ષણ અનન્યતા છે. અને એટલા માટે અહીં સ્વાતિ અને ચાતક, ચંદ્ર અને ચકોરીના ઉદાહરણ અપાયા છે. પણ આ બધા કરતા ઉત્તમ ભક્ત કવિ કહે છે કે શ્રીજી બાવાને શ્રી ગુસાઈજીની જેવી પ્રીતિ છે ને, એવી પ્રીતિના તો મેં હજી સુધી ક્યાંય દર્શન કર્યા નથી.